વડોદરા શહેરમાં વધી રહેલા ટ્રાફિકના વ્યાપને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પે એન્ડ પાર્કની વ્યવસ્થા માટેની કામગીરી હાથ ધરવામાં આવી। વડોદરા શહેરમાં વધી રહેલા ટ્રાફિકના વ્યાપને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। વડોદરાવાસીઓને વ્યવસ્થિત રીતે ગાડી પાર્ક કરવાનો સ્વભાવ કેળવવો પડશે, જે દિશામાં પાલિકા અલગ અલગ કામગીરી કરી રહી છે, ત્યારે તે પે એન્ડ પાર્ક સહિતની અનેક પાર્કિંગ પોલિસીની યોજના સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ વિસ્તૃતમાં માહિતી આપી હતી। આ સાથે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને ફૂડ સ્ટ્રીટ અંગે પણ નીતિ તૈયાર કરવાની ચાલી રહી છે, જે અંગે માહિતી આપવામાં આવી હતી। તો કે સિટીની અંદર ઘણા જગ્યામાં પાર્કિંગનું ઇશ્યુઝ આપ જોવા મળે છે। રોડની અંદર લોકો આડેધડ પાર્કિંગ કરીને કઈ સિસ્ટમ્સ નથી જોવા મળતો, એટલે પહેલા પે એન્ડ પાર્કિંગમાં પહેલા એક વખત જાહેરાત કરીને 2-3 જગ્યામાં પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવી હતી। આવનારા દિવસોમાં લગભગ પહેલા તબક્કામાં 17 જગ્યામાં આપણે પે એન્ડ પાર્કિંગ બ્રિજેસ નીચે રોડ સાઇડ્સના પ્લોટ્સ અને વીએમસીની પ્લોટની અંદર પે એન્ડ પાર્ક શરૂ કરવા માટે નક્કી કર્યું છે। એના માટે હરાજી અપસેટ પ્રાઇસ બધું નક્કી કરીને ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। એટલે કદાચ આપણે જાહેરાતમાં પણ વાંચ્યું હશે કે પહેલા તબક્કામાં 3-4 જગ્યાની શરૂ કરી દીધી છે। આવનારા દિવસોમાં દરેક મેજર રોડ્સ, દરેક મેજર શોપિંગ એરિયા, આવા વિસ્તારમાં જે અને મેજર બિલ્ડિંગ્સને જે મેં પરમિશન્સ આપ્યા છે ત્યાં પણ વ્યવસ્થિત પાર્કિંગ થાય એ બાબતનું તમામ પગલાઓ હાથ ધરવામાં આવશે। આપ જાણો છો કે વીએમસી જ્યારે રોડ બનાવતો હોય, સ્ટ્રીટ્સ બનાવતા હોય, અદરવાઇઝ પરમિશન્સ આપતા હોય, ત્યારે પાર્કિંગ એક મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને વડોદરા સિટીમાં એક પાર્કિંગ ડિસિપ્લિન આવે એ બાબતનું તૈયારીઓ સાથે અત્યારે આ પે એન્ડ પાર્કિંગની ફેસિલિટી શરૂ કરવા માટે નક્કી કર્યું છે। નહીં, પહેલા 24 સ્પોટ્સ અમે આઈડેન્ટિફાઈ કર્યા છે, એક ઝોન વાઇઝ એકથી શરૂ કરીશું અને પછી જ્યાં વ્હીકલ ડેન્સિટી વધારે છે ત્યારના વિસ્તારમાં આઈડેન્ટિફાઈ કરીને નજીકના પ્લોટ આઈડેન્ટિફાઈ કરીને રોડમાં આડેધડ પાર્કિંગ ના થાય, ફૂટપાથ ઉપર પાર્કિંગ ના થાય, એ બધા પે એન્ડ પાર્કિંગ ફેસિલિટી યુઝ કરે, જેથી કરીને એક ટ્રાફિક ડિસિપ્લિન પણ આવે અને લોકો જે રોડ ગાડી ચાલવા માટે છે અને પેવર બ્લોક સાઈડમાં લોકો ચાલવા માટે છે, એ અમે પહેલા ડિસિપ્લિન લાવવા માટે અને પે એન્ડ પાર્કિંગ ફેસિલિટીની આદત અહીંયા ટેવ પાડવા માટે જ આ મહેનત છે। આવનારા દિવસોમાં દરેક ઝોન, દરેક હાઈ વ્હીકલ ડેન્સિટી વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થા અમે ઊભું કરીશું। એક હાઈરાઇઝ પાર્કિંગનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે। સાથે સાથ જે અત્યારે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક જંકશન્સમાં 200 મીટર સુધી જે ગાડીઓ પાર્કિંગ ના કરવા માટે જે ઝુંબેશ ચાલવામાં કર્યું છે અને પાર્કિંગ ઝોન્સ બીએમસી અને સિટી ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે કરી રહ્યા છે, એને પણ આવનારા દિવસોમાં વેગ આપીશું। સાથે સાથ જે સ્ટ્રીટ વેન્ડિંગ માટે પણ આપણે ઝોન્સ તૈયાર કરી હતી, આ સ્ટ્રીટ વેન્ડિંગને વેગ આપતા હોકર ઝોન્સ અને સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સનો અમુક દિવસોથી વાત ચાલી રહ્યા છે, એને પણ એક વેગ આપતા અમે વેજીટેબલ માર્કેટ્સ અને શોપિંગ સેન્ટર્સ અને વેન્ડિંગ ઝોન્સ એને માટે આવનારા દિવસોમાં પ્રાયોરિટી આપીશું, જેમાં વીએમસીની જે પ્લોટ્સ છે એમાં બેઝિક ફેસિલિટીઝ પહેલા કરવાનું છે અને જે રોડ્સમાં જેની ધંધો પણ ઇફેક્ટ ના થાય પણ નજીકના વીએમસીની કયા પ્લોટ ઉપર એમને શિફ્ટ કરી શકાય એના ઉપર આવનારા દિવસોમાં વેગ આપવામાં આવશે। એ બાબતનું આજે મીટિંગ અને નિર્ણયો લેવામાં આવી